જય માતાજી દર્શક મિત્રો, કેમ છે બધાને? તો આજે આપણે જવાનું છે માલિતાણા પાસે આવેલું અહીંયા ખોડિયારમાંના મંદિરે. જો તમને દર્શન કરાવવું, મંદિરે એવું ભવ્ય છે અને ઐતિહાસિક મંદિર છે. તો ચાલો જાવી. ગયા છીએ ખોડિયારમાંના મંદિરે અહીંયા. તો ચાલો તમને દર્શન કરાવું. જો પાછળ મંદિર છે. દર્શન કરો. માતાજીનું મંદિર આવી ગયું. હે દીવડા જગમગ જગમગ થાય, હે દીવડા જગમગ જગમગ થાય, હે આરતી મોડલ માની થાય, આરતી માટેલ ગામે થાય, એ દીવડા જગમગ જગમગ થાય. મિત્રો, ત્યાં એના મંત છે એવા ગિરી બાપુ આપણે જે માતાજીનો ઇતિહાસ કે જે મંદિર છે એનો ઇતિહાસ કે. જય માતાજી. જય માતાજી. બે આપણે જે તમે જોઈ શકાશો, બે બેનું છે. એક ખોડિયારમાં છે આ બધું, એક છે આવડમાં છે. આગળ છે ખેતરપાળ દાદા છે, આ છે મહાકાળીમાં. બરોબર. મંદિરનો ઇતિહાસ એમ છે કે નવગણ છે, બરોબર, તે જહાજ ચિઠ્ઠી મોકલે, વાંચે નવગણ વીર. એટલે બે બેન જહાલે કેદ કરી હતી સુમરાએ, ત્યાં સિંધમાં, પાકિસ્તાનમાં. તેને ચિઠ્ઠી મોકલી દીધી કે સુમરાએ મને આવી રીતના કેદ કરી લીધી છે. એટલે ચિઠ્ઠી વાંચી નવગણે, બરોબર. પછી અહીંથી માનતા લઈને ગયા હતા કે જો હું ત્યાંથી જીતી જઈશ ને યુદ્ધમાં, તો અહીંયા માતાજીને આ નાની મંદિરની ડેરી બનાવી દઈશ, બરોબર. ને આપણે ચકલી બંને ભાલી બેસતા આખો ઇતિહાસ તમે વાંચ્યો હોય છે કે પિક્ચર જોયું છે, બરોબર. એવી રીતના આ માતાજીએ એવો પક્ષો કર્યો કે એ જીતી ગયા, બરોબર. પછી એનો માનતા લઈને ગયા હતા કે હું કે ત્યાં ચીનમાં જીતી જઈશ તો અહીંયા મંદિર બનાવી દઈશ. મંદિર બનતા બનતા બધા સૈન્યને એક કીટ લાવવાની કીધી. એ કીટ લાવવાની આદિત્ય સિંહ પરમાર, તેને રામ નવગણના શાળા કે છે, તો તમે માથું જોઈ શકો છો. ઈ નો લાવ્યા, બરોબર. પછી બરોબર એવું થયું, એક ઈટ ઘટી, એક ઈટના બદલે એનું માથું આપી દીધું. આ મંદિરનો ઇતિહાસ છે. ખોડિયારમાં અને આવડમાં બંને બહેનો છે. અને 7 લીમડા છે, એમાંથી એક ડાળ મીઠી છે. આ આપણે ગ્રાઉન્ડમાં 7 લીમડા છે, એમાંથી એક ડાળ મીઠી છે. આ મંદિરનો સમગ્ર ઇતિહાસ. ને આ માતાજી છે અયાવિજના ઓરડા મિત્રો. જો માતાજી સિકોતેર માથે છે, પટાપી સાથે બિરાજમાન છે. પછી આપણે મંદિરની અંદર તમે પટાપીના દર્શન કર્યા છે. ને પાછળના ભાગમાં માતાજી બેઠા છે. કહેવાય છે કે ઈ રામ નવગણ હતા, એને પાકિસ્તાનનું સિંધ પ્રદેશ કહેવાય, ત્યાંથી તે ઘણા રૂપિયા લાવેલા છે. ને અત્યારે બિરાજમાન છે, જોઈ શકો છો. તો મિત્રો, આ છે સજેશ્વર મહાદેવ, જે મંદિરના પ્રાંગણમાં છે. તમે દર્શન કરી શકો છો, જોઈ શકો. નહીં, હકીકતમાં ગયેલો છે.